સમાજમાં રોગ વધે, જનપદોધ્વંસનો એક કન્સેપ્ટ છે. સમષ્ટિગત પાપની ઉત્પત્તિ થાય ત્યારે કુદરત જનપદોધ્વંસની સંપ્રાપ્તિ કરે. જનપદોધ્વંસ અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થઈ જાય. એ ઉત્પન્ન થાય એટલે કરુણામય ઋષિઓ હિમાલયની વાટ પકડે, કેમ કે એ ત્યારે ઔષધ શોધવા જાય, એ ઉપાયો શોધવા જાય ત્યારે કે કઈક અમને ઉપાયો મળે. અત્યારે કેમ લેબમાં બધા વૈજ્ઞાનિકો જાય એમ, પણ ક્યારેક તો એ જો આત્મચેતનામાં પારગામી થઈને જો પ્રાપ્ત કરી દીધી હોય તો એ ઉપાયો શોધે જ એવું ન બને. એનું કારણ એને એ ફીલ થઈ જાય કે આ જનતાને જીવાડવા જેવી હવે નથી. આપણે પણ આપણા ઘરના કોઈ બુઝુર્ગ હોય, કેન્સરની દવા ક્યાં સુધી કરીએ? કેમો આપીએ, રેડિયેશન આપીએ, ઘાવ વધતો જાય, કેમોની અસર